નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં નવા વર્ષે જાણે ચોમાસું જામ્યું. વાલિયામાં 2, નેત્રંગમાં, હાંસોટમાં 1 ઇંચ વરસાદ. સતત બીજા દિવસે વરસાદી માહોલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘાટના નવીનીકરણ દરમિયાન ભેખડ ધસી પડતા 3 સ્થાનિકોના દબાઈ જતા કરુણ મોત. ભેખડની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલતી હતી. ભાજપ કોંગ્રેસ આપના નેતાઓ મૃતકોના પરિવારને મળવા પહોંચ્યા. ગઈકાલે ગરુડેશ્વરમાં ભેખડ પડતા 3 શ્રમિકોના મોત થયા હતા. નર્મદા ઘાટ દુર્ઘટનામાં 3 મૃતકના પરિવારને 50 લાખની સહાયની જાહેરાત. રાજકીય મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવે અધિકારીને કહ્યું, પગ મારો તો રોડ તૂટી જાય છે. કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે ફરિયાદ કરો. નર્મદા જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત. 5 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ. સૌથી વધુ વરસાદ દેડિયાપાડામાં 3 ઇંચ ખાબક્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં મોટી સંખ્યામાં દેશ વિદેશી યુવા પર્યટકોનું આકર્ષણ. એકતાનગરમાં પ્રકાશ પર્વમાં પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાને રાખીને CISFએ વધારાની સુરક્ષા લોકોની ભીડના પગલે વ્યવસ્થાપન માટે આગોતરું અસરકારક આયોજન કરાયું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શિયાળાના પ્રારંભે જ ભરૂચ શહેર જિલ્લામાં વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 7 મિલીમીટર, આમોદમાં 7, ભરૂચમાં 11, ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 12 મિલીમીટર, હાંસોટમાં 1 ઇંચ, વાલિયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના પગલે ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ડાંગર અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું 2 વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા ઘાટ ખાતે નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી 3 શ્રમિકોના કરુણ મોત થયા હતા.
એક તરફ રાષ્ટ્રીય એકતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે અહીં મોટા પાયે કામ ચાલી રહ્યું છે, જેમાં નર્મદા ઘાટનું નવીનીકરણ કામ ચાલતું હતું. ભેખડની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલતી હતી, જેમાં અંકલેશ્વર ગામના 3 વ્યક્તિ દિવાલમાં દટાયા હોવાની ઘટના સામે આવી છે. 3 સ્થાનિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે 3ની લાશ મળી છે. 3 સ્થાનિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. જો કે આ ઘટના પછી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોની માંગ છે કે ગુનો નોંધવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની અને તેની ધરપકડ કરવાની માંગ ઉઠી છે. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर प्लाजो ग्रुप की ओर से हैप्पी दिवाली. નર્મદા જિલ્લાના એકતાનગરના નર્મદા ઘાટ પાસે પ્રોટેક્શન વોલની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 3 મજૂરોના મોત બાદ ભાજપ અને આપના નેતાઓ મૃતકોના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેમજ તંત્રને રજૂઆત કરી મૃતકોના પરિવારને 50-50 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવી મૃતકોના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર મજૂરો કામ કરતા હોય ત્યારે તેઓની સેફટી માટેના સાધનો રાખ્યા ન હતા, જેને લઈને પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી, જેમાં તમામ નેતાઓએ તંત્રના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતા એક મૃતક દીઠ 50 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગરુડેશ્વર ખાતે સરકારી દવાખાનામાં ઉમટ્યા હતા. તમામ પાર્ટીના નેતાઓ સમાધાનમાં હાજર રહ્યા હતા. હાલ તો મૃતકના પરિવારના એક સભ્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરી મળે તે માટે પણ પ્રયત્ન કરવાની ખાતરી આપવામાં આવી છે. 30 અને 31 તારીખે રાષ્ટ્રીય એકતા દિવસનો અહીંયા કાર્યક્રમ છે અને ત્યારે PM નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવવાના હોય અને એકતા પરેડ યોજાવાની હોય ત્યારે તંત્ર દ્વારા રાત દિવસ અહીંયા પૂર ઝડપે નવા પ્રોજેક્ટોના કામો ચાલે છે. ત્યારે ગતરોજ આ વિસ્તારના અંકલેશ્વર ગામના રોહિતભાઈ, શૈલેષભાઈ અને દીપકભાઈના જે લોકો અહીંયા એક એજન્સીને ત્યાં કામ કરતા હતા, ત્યારે એજન્સીએ કોઈપણ જાતની સેફટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે ત્યાં ભેખડ ખસી પડવાથી એ લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે. ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવરટાઈમના કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે વગર સેફટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે. એમના પરિવારજનો બધા દુઃખી છે. ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે અને સાથે સાથે SOU સત્તામંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને કીધું છે કે પરિવારના એકને એક દીકરાનું મૃત્યુ થયું છે, એમના પરિવારનું કમાનારું બીજું કોઈ ના હોય તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે. ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે, ગ્રાહ્ય રાખી છે. એજન્સી અને SOU સત્તામંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે, માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને ટ્રાઇબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને મળે એવા પ્રયાસો અમે કરીશું. હાલમાં જે તંત્ર અને જે એજન્સી સાથે વાટાઘાટ થઈ જેમાં કેટલી રકમ આપવાની પરિવાર દીઠ નક્કી થઈ છે? હમણાં અહીં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન હતા, અમે હતા,
સાથે રણજીતભાઈ એના આગેવાનો ચંદ્રકાંતભાઈ છે, વિક્રમભાઈ છે, નિરંજનભાઈ છે, બધા જ આગેવાનોના પ્રયાસોથી અને એમને સમજણ પાડી નાના નાના બાળકો છે, એમને કમાનારા કોઈ નથી ને યુવાન એકને એક દીકરાઓના મૃત્યુ થયા છે ત્યારે ત્રણેય પરિવારો આજે નિરાધાર બની ગયા છે. ત્યારે અમે બધાએ વિનંતી કરી માનવતાની દ્રષ્ટિએ સહકાર આપો. ત્યારે એજન્સીએ એક પરિવારને 50-50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત અમારી સામે કરી છે અને સરકારના ધારાધોરણો મુજબ જે કંઈ સહાય આપવાના થશે તે પણ અમે એમને અપાવીશું. સર, જે એજન્સીની જે બેદરકારી છે તેને લઈને જે એફઆઈઆરની વાત હતી તેમાં શું થયું છે? એફઆઈઆર નોંધાઈ છે કે બાકી છે? અમે સાંજે જ બધા આગેવાનોના સંકલનથી લીગલી પ્રોસેસ પણ કરાવી છે, એફઆઈઆર પણ કરાવી છે અને એમાં માનવવધ જેવા ગંભીર કલમોની એફઆઈઆર કરાવી છે. ત્યારે એમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે અને આવનારા દિવસોમાં એમની જે પણ બેદરકારીના લીધે બનાવ બન્યો છે જે દુઃખદ છે અને બેદરકારી બદલ એમને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની એફઆઈઆર નોંધાઈ ગયેલી છે. આ પ્રોજેક્ટ સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા આસપાસમાં ચાલે છે અને ત્યાં પણ આવી બેદરકારી જોવામાં આવે છે. તો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ના સર્જાય તેના માટે તંત્રને તમે શું માંગણી કરી? તમે છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં જે લોકોના નામે જમીનો છે એ જમીનો પણ છીનવાઈ રહી છે. એમને પણ વિસ્થાપિત કરવામાં આવે છે. 6 ગામના લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવે છે. હવે 30 અને 31 તારીખે અહીંયા એકતા પરેડનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે, પીએમ મોદી આવવાના છે. ત્યારે આ વિસ્તારના તમામ લોકોને હવે 3 દિવસથી આ લોકોની હેરાનગતિ પણ ચાલુ થઈ ગયેલી છે. ત્યારે 10 વર્ષ પહેલાં અને હમણાંના સમયના જે પણ જમીનો બધી છીનવાઈ છે એ લોકો પણ ઘણા દુઃખી છે અને હમણાં તાબડતોડ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે. અમારે અહીંયા રોડ બનાવવા અંકલેશ્વર જવા માટેના રોડ નથી, અહીંયા જુનાગઢ જવા માટેના રોડ નથી. ત્યાં અમારે મંજૂરી માટે જંગલ ખાતું કહે છે કે અમારી મંજૂરી તમને મળી નથી ને રસ્તા અટકાવે છે. અને અહીંયા તાબડતોડ રાતોરાત બધા પ્રોજેક્ટો મંજૂર થાય છે. એટલે જે પણ અમારા આદિવાસી લોકો સાથે હેરાનગતિ થાય છે એ અમે ખૂબ જ ધ્યાનથી જોઈ રહેલા છે અને જે દિવસે આદિવાસી સમાજ આ બાબતે બધાને જાગૃત કરીશું અને આદિવાસી સમાજને એક કરીને આવનારા દિવસોમાં અમારે સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું. અગાઉ સર આપણે વાત કરી હતી કે જ્યારે વડાપ્રધાન શ્રી કેવડિયા આવવાના છે ત્યારે આપ તેમને મળીને રજૂઆત કરવા માટે જવાનો છો, તેને લઈને શું કહેશો? અમે એસઓયુ સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્રને નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા આવે છે ત્યારે અમે મળવાનો સમય માગ્યો છે, પણ એમના તરફથી હજુ આમંત્રણ પત્રિકા કે કોઈ પણ પ્રકારનો જવાબ અમને મળ્યો નથી. 30 તારીખે આવવાના છે. અગર અમને મળવાનો સમય મળશે તો આ વિસ્તારના તમામ સમસ્યાઓથી અમે વડાપ્રધાનશ્રીને વાકેફ કરીશું. કેવી રીતે ગુજરી ગયા અને શું બાહેધરી આપવામાં આવી છે? અમારો છોકરો કામ પર ગયેલો તે કામ પર દિવાલ ઢોળી ગયો ના મોટું પાનું શૈલેષ. કેટલા વાગે કામ પર ગયો હતો અને કઈ જગ્યાએ કામ પર ગયો હતો અને કેવી રીતે એને બોલાવતા હતા લોકો કામ પર? તમે કઈ જગ્યાએ કામ પર ગયો હતો? એકતા નવસરી એક નર્મદા ઘાટ આરતી. શું થયું હતું એની સાથે? શું થયું હતું એવું કંઈ ખબર પડી હતી તમને? ના નહીં ખબર, અમે તો ઘેર હતા. કેવી રીતે એનું મૃત્યુ થઈ ગયું છે? દિવાલ ઢોળતા દિવાલ પડી ગઈ. કેટલી મજૂરી આપતા હતા રોજ? આવી અમને નહીં ખબર. દાદા, અત્યારે બધા નેતાઓ સાથે બેઠક થઈ, અધિકારીઓ સાથે બેઠક થઈ, શું નક્કી થયું છે અને તમને એ જે નક્કી થયું છે તેનાથી તમે શું કહેશો એ બાબતે? નક્કી થઈ ગયું છે 50 લાખ આપવા. નામ તમારું? કનુભાઈ કહેશું. ભરૂચના ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામથી હરિપુરા સુધીના 7 કિલોમીટરના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમને માર્ગના સમારકામમાં ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ ન થતો હોવાની બાબત સામે આવતા સંબંધિત અધિકારીને ત્યાંથી જ ફોન કરી ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. સ્થળ પરની સ્થિતિ જોતા સાંસદ મનસુખ વસાવાએ સંબંધિત અધિકારીને તાત્કાલિક ફોન કરીને તતડાવ્યા અને સમારકામની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અધિકારીને જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ હેઠળ થતી કામગીરીમાં ગુણવત્તા જાળવવી આવશ્યક છે, નહીંતર યોગ્ય પગલાં લેવાશે. સાંસદ વસાવાએ અધિકારીને સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવાની સૂચના પણ આપી હતી. તેઓ સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા સહિત અન્ય કાર્યકરો પણ
ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવવા માટે સાંસદ મનસુખ વસાવા દ્વારા સમયાંતરે આવી રીતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે, જે બાબતે તેઓ અવાજ ઉઠાવતા રહે છે. જોડાયું નહીં, પણ તમે બી તો જો, તમારે તો જવાબદારી છે ને. કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં. હા, બાકી ને આ તો બીજો લેયર છે. અમે જે અહીંયા ઉભા છે ને હિંગોરિયા પાસે બીજો લેયર છે. ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે, ખસી જાય છે. હા હા, ના પણ ના ચાલે, બધું નવેસરથી કરાવો. અને એવું નહીં, અને એ જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો, ના તો સુધરશે. બાકી ત્યાં સુધી નહીં સુધરે. જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને. આ કોલ્યાપાડા રસ્તો શું થયું હતું, તેમાં બી કશું કઈ કર્યું ના ને, એ રસ્તો તૂટી ગયો છે હવે. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. નર્મદા જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી વરસાદ થતા ખેતીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. નર્મદાના 5 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ડેડિયાપાડામાં 74 મિલીમીટર નોંધાયો છે, જ્યારે સાગબારામાં 62 મિલીમીટર, તિલકવાડામાં 59, ગરુડેશ્વરમાં 51, નાંદોદમાં 50 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે મોડી રાતથી ધીમી ધારે કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી હતી. ખાસ કરીને કપાસ, તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિથી નર્મદાનું જગતનું તાત ચિંતિત બન્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. આ અવસર એકતાનગર ખાતે 15 નવેમ્બર 2025 સુધી ચાલનાર એકતા પ્રકાશ પર્વમાં મોટી સંખ્યામાં યુવા પ્રવાસીઓ લહાવો લઈ વિવિધ સ્થળે સેલ્ફી લઈ રહ્યા છે. એકતા પ્રકાશ પર્વનો આનંદ લેતા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જયંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારા પરિવાર સાથે અહીં આવ્યો છું, જ્યાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી માટે અનેક પ્રકારની તૈયારીઓ થઈ રહી છે, જે અમે નજરે નિહાળી અને ઉત્સુકતા જોઈને ઘણો આનંદ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ગઈ છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અદ્ભુત કામ કર્યું છે. અહીં સલામતી અને સુરક્ષાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
આ અવસરે મુંબઈથી આવેલા મૂતન મનોજ વાકોડીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને આનંદની લાગણી અનુભવું છું. મારી સાથે મહારાષ્ટ્રમાંથી પણ ઘણા લોકો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવી છે. તે જોઈને ગર્વની લાગણી થાય છે. સરદાર પટેલનું સ્મારક બનાવી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તે બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એકતા પ્રકાશ પર્વમાં દિવાળી અને શાળાની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભારે ભીડ હોવાને ધ્યાનમાં રાખીને CISFએ વધારાની સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે પહેલાથી જ અસરકારક વ્યવસ્થાપન માટે કરી હતી, જેના પરિણામે પ્રવાસીઓનો પ્રવાસ સુગમ રહ્યો છે. યુનિટ કમાન્ડર અભિષેક કુમાર શાહુના નેતૃત્વમાં CISFએ સુરક્ષા અને પ્રવાસીઓની સુવિધામાં કોઈ સમાધાન ન કરવાની વાત કરી. શુક્રવારે આશરે 45,000 પ્રવાસીઓ અને કુલ 2 લાખ મુલાકાતીઓએ SOUની મુલાકાત લીધી, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. CISF કર્મચારીઓ દ્વારા ભીડ દરમિયાન ગુમ થયેલા બાળકો, સામાન અને કિંમતી વસ્તુઓને સુરક્ષિત રીતે પરત મેળવી આપી હતી. તેમજ સિનિયર સિટીઝનો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવે છે. કર્મચારીઓએ તમામ પ્રવાસીઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. આ અવસરે CISF દ્વારા યુનિટ પરેડ ડેનું રિહર્સલ અને ભારત અને વિદેશથી આવેલા VVIP મહેમાનોની સુરક્ષા પણ સફળતાપૂર્વક સુનિશ્ચિત કરી હતી. CISF તેના સમર્પણ, શિસ્ત અને તત્પરતા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં એક મજબૂત સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કરે છે. મારું નામ જયંતિભાઈ જીવાભાઈ પ્રજાપતિ અને હું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગામમાંથી આવું છું. એ સ્ટેચ્યુ જોયું અમે તો બહારથી જોતાં એવું લાગતું હતું કે કંઈક સામાન્ય હશે, પરંતુ જ્યારે એમના હૃદય વિભાગમાં ગયા ત્યારે અમને ખબર પડી કે આ મૂર્તિ એક વિશાળકાય મૂર્તિ અને જેનું શ્રેષ્ઠ એ કહી શકાય કે આવી અદ્ભુત મૂર્તિ અવર્ણનીય. અને આજે અમે ફેમિલી સાથે અહીંયા આવ્યા હતા અને ફેમિલી સાથે બધું જોયું અને અહીંનું જે નિદર્શન કર્યું એના ઉપરથી એવું લાગે છે કે ખરેખર આ વિશ્વની એક અજાયબી છે. અને અમને તો એટલું બધું અદ્ભુત અને એટલું આશ્ચર્ય લાગ્યું છે. અને આજે આ જે સરકારે આ નિર્માણ કર્યું છે, સરદારનું જે એમને એ માન સન્માન જાળવ્યું છે, એવું કહીએ તો કંઈ ખોટું નથી. મારું નામ નૂતન મનોજ વાકોડે છે અને અમે બોમ્બેથી આવ્યા છે, મહારાષ્ટ્રમાંથી. અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા અને ખરેખર ખૂબ સારું લાગ્યું. આપણા નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ 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 સરસ બનાવ્યું છે અને અહીંયા વિઝિટ કરીને જેટલા બેન મહારાષ્ટ્રીયન છે, બધા મહારાષ્ટ્રીયન છે, એમને પણ ખૂબ સારું લાગ્યું કે આ ગુજરાતમાં આવી કોઈ પ્રતિમા છે. અને મને પણ બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આપણા નરેન્દ્ર મોદીએ જે પણ કર્યું છે, મતલબ સૌથી મોટી મૂર્તિ જે છે આપણા અહીંયા સ્થાપિત કરી છે, તો એમને પણ હું થેન્ક યુ કહેવા માંગુ છું. એકતાનગર ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે થનાર રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. એકતાનગર VVIP સર્કિટ હાઉસ ખાતે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આવી પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે પોલીસ જવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ વિભાગ, રેન્જ IG, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. આ બેઠક દરમિયાન પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થનાર VVIPના રહેઠાણની આસપાસની સુરક્ષા વ્યવસ્થા અને સાફ સફાઈની કાળજી રાખવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે એકતા પરેડમાં પ્રદર્શિત થનાર ટેબ્લોની કામગીરી સત્વરે પૂર્ણ કરવા તથા કામગીરીનું સતત ઓબ્ઝર્વેશન થાય તે માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવી, ટેબ્લો માટે બોલાવેલા ખાસ ડ્રાઈવર્સને લાવતા પરત જવાની વ્યવસ્થા અને રહેઠાણ અંગે પણ જરૂરી ચર્ચા કરી. જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તારીખ 30 અને 31મી ઓક્ટોબર બંને દિવસની પોલીસ બંદોબસ્ત, સમગ્ર એકતાનગરની સુરક્ષા વ્યવસ્થા, આમંત્રિતોને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે કાર અને બસની સુવિધા, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ અને વાહન વ્યવહારના રૂટ સહિતના આયોજન અંગેની વિગતવાર જાણકારી આપી હતી. આ બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ, એકોમોડેશન કમિટી, પાણી પુરવઠા, આરોગ્ય વિભાગ, ટેબ્લોની કામગીરી અને ફાયર વિભાગ દ્વારા કરવાની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થનાર VVIP, લબસાણાના તાલીમાર્થીઓ તથા
નાગરિકોના આગમન, રહેઠાણ અને પરત જવાની વ્યવસ્થા તેમજ ભોજન અને નાસ્તાની સુવિધા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસન વિભાગ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેમના કલાકારોને લગતી તમામ આનુષંગિક સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ, બીએસએફના અધિકારી ભૂપેન્દ્રસિંહ, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારી આરવી વાડા, પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીની વિવિધ સમિતિના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પા સુપર સ્ટોર, વી ગોન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. દિવાળીના તહેવારોમાં ઇમરજન્સીમાં રોજિંદા કેસો કરતાં 15.83% કેસોનો વધારો નોંધાયો હતો. દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોને સમયસર પ્રતિસાદ આપવા 108 ઇમરજન્સી સેવાની 40 જેટલી એમ્બ્યુલન્સ તેમજ 130નો સ્ટાફ સાથે ખડેપગે પર હાજર રહ્યો હતો. દિવાળીના તહેવારોના 3 દિવસોમાં ઇમરજન્સીમાં રોજિંદા કેસો કરતાં 15.83% કેસોમાં વધારો નોંધાયો, જેમાં 120 જેટલા ઇમરજન્સી કેસોને 108 દ્વારા સમયસર પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. નવા વર્ષે 13.90% જેટલો વધારો નોંધાયો, જેમાં 118 જેટલા કેસોને સમયસર પ્રતિસાદ આપવામાં આવ્યો. ભાઈ બીજના દિવસે 17.76% એટલે કે 122 કેસોમાં સમયસર પ્રતિસાદ આપી દર્દીઓને સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટ માં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. ભરૂચના વાલિયાના વટાળિયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમના શુભ દિને પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના વાલિયા તાલુકાના વટાળિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભ પાંચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, MD અમરસિંહ રણા,
ડિરેક્ટર તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લાભ પાંચમના શુભ દિવસે સૌ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મિત્રો, આજરોજ લાભ પાંચમના શુભ દિવસે ક્રશિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી, કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરો અને ટ્રકો પણ આવી, પરંતુ આપણા કમનસીબે કમોસમી વરસાદને કારણે ક્રશિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રશિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ, જેથી કરીને વરસાદને કારણે થોડો ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે, એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે. અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો 1-2 દિવસમાં કે 2-4 દિવસમાં આપણે ક્રશિંગ મુહૂર્ત કરીને ક્રશિંગ પણ ચાલુ કરી દેશું. જાડેશ્વર જિલ્લા પંચાયત બેઠકનું સ્નેહ મિલન સંમેલન જાડેશ્વર ખાતે યોજાયું હતું. જાડેશ્વર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં શૈલાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત જાડેશ્વર બેઠક વિસ્તારમાં આવતા તમામ ગામના સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આત્મનિર્ભર જાડેશ્વર પણ છે કે જેમાં શૈલાબેન પોતે જમકુ પાપડનો ઉદ્યોગ કરી અને આત્મનિર્ભર જાડેશ્વર એવું પણ એક અભિયાન કરેલું છે એમને, એટલે એમના કાર્ય માટે એમને હું ફરી અભિનંદન આપું છું કે ઘણી મોટી સંખ્યામાં એમના આ ગૃહ ઉદ્યોગમાં અહીંના લોકોને રોજગારી પણ મળે છે, બહેનોને, ભાઈઓને, અને આ પાપડ ઉદ્યોગ સમગ્ર ગુજરાતમાં વ્યાપેલો છે. લોકો દિવાળીના સમયે બહેનો એકબીજાને પૂછતી હોય છે કે તારા ત્યાં કયા મઠિયા છે, તારા ત્યાં કયા પાપડ છે, તો તરત લોકો કહી દેતા હોય કે જમકુના. આ શબ્દ બહુ જૂનો છે, પરંતુ આપણા બધા આજની પેઢી માટે નવો છે. આમ તો લોકમાન્ય તિલકે આ અભિયાનની શરૂઆત કરી હતી સૌથી પહેલા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે. ત્યાર પછી મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતાના આંદોલનમાં આ સૂત્રને વધુ મજબૂત કરવા માટે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા. 1964માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બહુ મોટા વિચારક, તત્વચિંતક દત્તોપંત ઠેંગડીજીએ પણ આ વિચારને વધારે આગળ લઈ જવા માટે મહેનત કરી અને 12મી મે 2020ના દિવસથી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશમાં અભિયાનને ફરીથી આગળ વધારવાનું શરૂ કર્યું છે. શબ્દ આપણને એવું લાગે છે કે જાણે કોઈ શાસ્ત્રમાંથી લીધો હોય, પરંતુ એનો વ્યવહારિક અર્થ બહુ સામાન્ય છે કે આપણા બધાના વાણી, વર્તન, વ્યવહાર, વેશભૂષા, ખાનપાન, આ બધામાં ભારતીયકરણ દેખાવું જોઈએ. જેવી રીતે કોઈ પણ એક દેશમાં આપણે જઈએ, વિદેશમાં, તો આપણને એ દેશનો પોશાક પહેરેલો દેખાય વ્યક્તિઓ દ્વારા. ત્યાંના ખાનપાન પણ આપણા કરતાં અલગ હોય. આપણને એમને એના માટે ગૌરવ હોય, આપણને કદાચ મનમાં ભલે ઘણા પ્રશ્નો હોય. શ્રીમદ ભાગવત કથા સપ્તાહના બીજા દિવસે કથાના આરંભ પૂર્વે મેઘરાજાએ વાલ્યાની ધરતીને ભીંજવી હતી. સાથે જ ભાઈશ્રીએ ભાગવત કથા અમૃત દ્વારા સૌના હૃદયને ભીના કર્યા હતા. ભાઈશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય વૈદિક સંસ્કૃતિમાં દરેક ઋતુઓના ઉત્સવો અને આનંદના પર્વ છે. ઋતુઓ તો પરમેશ્વરની કૃપા છે, તેને આપણે માણવા જોઈએ. વરસાદના માહોલમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા શ્રવણ માટે ઉમટી પડ્યા હતા. સતત 4 કલાક સુધી બેસીને એક ચિત્તે કથા શ્રવણ કરનારા શ્રોતાઓને ભાઈશ્રીએ બિરદાવ્યા હતા.
શ્રીમદ ભાગવત કથા પ્રવચનમાં રાજા પરીક્ષિતની કથા શ્રવણના ફળ વિશેની વાતો કરતા શ્રીમદ ભાગવત શ્રવણ અને પારાયણનું મહત્વ સમજાવ્યું હતું. સમષ્ટિ રૂપ પરમેશ્વરનું મહત્વ સમજાવતા અખિલ બ્રહ્માંડમાં ભગવાન એક સૂર્યનારાયણ જ વિશ્વનો આત્મા છે એમ સમજાવ્યું. વ્યક્તિ અને સમષ્ટિના ભાવને સમજાવતા સનાતન હિન્દુ ધર્મની શ્રેષ્ઠતા વ્યક્ત કરી સનાતન હિન્દુ ધર્મમાં પર્વત જેવી ઊંચાઈ અને દરિયા જેવી ગહન ઊંડાઈ પણ છે, જેના કારણે જ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા સુંદર ચરિત્રો આપણી સંસ્કૃતિમાં છે, જે પિતાના વચનને પાળવા ખૂબ જ સહજતાથી વનવાસને સ્વીકારી ભગવાન શ્રી રામના ચરિત્રની શાલીનતાના અદ્ભુત દર્શનનું વર્ણન કર્યું હતું. સાથે જ પ્રજાવત્સલ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર પ્રસંગોમાં પરમેશ્વરના સાક્ષી ભાવને વર્ણવ્યો હતો. આ કથામાં સંગીતમય વાતાવરણ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સહિત અન્ય અગ્રણીઓ સાથે સૌ ભાવ વિભોર થયા હતા. પ્રત્યક્ષ કથા શ્રવણની સાથે સાથે ટીવી ચેનલ અને સોશિયલ મીડિયા દ્વારા પણ હજારો લોકો આ કથામાં જોડાયા હતા. રાત્રે ડાયરાની પણ રમઝટ જામી હતી, જેમાં લોક કલાકાર ગોપાલ સાધુ અને તેમના વૃંદે ઉપસ્થિતોને ભાવ વિભોર કર્યા હતા. શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય હંસ માધવદાસજીની પાવન ભૂમિમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે લાભ પાંચમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ અન્નકૂટના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે મહંત જગન્નાથદાસજીએ સૌ ભક્તજનોને શુભાશીષ સાથે આશીર્વાદ આપ્યા હતા. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાથાય ગોવિંદાય નમો નમઃ. મા નર્મદાના ઉત્તર પ્રદેશ આવેલું માલસર સત્યનારાયણ ભગવાનના ધામમાં આજરોજ પરમહંસ માધવદાસજી મહારાજે જે ભગવાનના સ્વરૂપોની સ્થાપના કરી એ સ્વરૂપોને આજરોજ 56 ભોગ દ્વારા અન્નકૂટનો મહા ઉત્સવ આ રોજ આયોજન કરવામાં આવેલું છે. 56 ભોગની શરૂઆત ભગવાન કૃષ્ણથી આરંભિત થયેલી છે. શ્રીમદ ભાગવતમાં ભગવાને 7 દિવસ જીતી રાતને ધારણ કરી અને ઇન્દ્રનો પરાભવ કરેલો એ પરંપરાથી આ અન્નકૂટ થતો આવ્યો છે અને એ જ પરંપરાને ધ્યાનમાં લઈ આજરોજ એ અન્નકૂટ કરવામાં આવેલો છે. હજારો ભક્તોની આ સાનિધ્યમાં ભગવાનના બધા દર્શન કરશે, તેમજ મહાપ્રસાદ બધાને માટે તૈયાર છે અને મહાપ્રસાદ લઈ અને બધા જ આનંદ કરી રહ્યા છે. અને એ પરમાત્મા આ રીતે બધાને આનંદ અપાવે, સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે એ પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આ સ્થાન અદ્ભુત છે. પરમહંસ માધવદાસજી મહારાજ જેમને આ સ્થાનની સ્થાપના કરી, જેમાં 31 વર્ષ સુધી પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે માધવદાસજી મહારાજની પુણ્યતિથિ પર્વ પર પધારી અને શ્રીમદ ભાગવત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી. એવું આ તીર્થ અને ક્ષેત્ર બંને સ્થાન છે. તીર્થ એને કહેવામાં આવે કે જ્યાં એટલા કોઈ નદી વહેતી હોય એને તીર્થ કહેવામાં આવે, પણ સિદ્ધ સ્થાન હોય જ્યાં ભગવાનનું મંદિર હોય એ તટ ઉપર તો એ તીર્થક્ષેત્ર કહેવાય. તો આ તીર્થક્ષેત્ર છે અને તીર્થક્ષેત્રમાં જવાથી અન્ય ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કુટુંબ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં જવાથી તીર્થક્ષેત્રમાં જવાથી આપણા કરેલા પાપો જે છે એને નષ્ટ થઈ જાય, પણ તીર્થક્ષેત્રમાં ગયા પછી નાનું સરખું પાપ થાય તો એ વજ્રલેપ બને અને એનો નાશ કરવા માટે કરોડો જન્મ લેવા પડે. તો એવા આ પાવનકારી ધામ છે અને જેમાં તીર્થમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરી અને ભગવાનનો પ્રસાદ લઈ ફરી ભક્તો સર્વ પોતે આનંદ અનુભવી રહ્યા છે. એ આનંદનો આનંદ મારા હૃદયમાં આજે થઈ રહ્યો છે. એ આનંદ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભરૂચના કંસારાવાડ સ્થિત અને હજારો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા શ્રી મહાકાળી માતાજીના મંદિરે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારા સંચાલિત શ્રી મહાકાળી માતાજીના કંસારાવાડ સ્થિત મંદિર ખાતે લાભ પાંચમ નિમિત્તે પરંપરાગત રીતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્ઞાતિજનો, કંસારાવાડના રહીશો તેમજ ભરૂચની ધર્મપ્રેમી જનતાએ અન્નકૂટ તથા આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચની શ્રદ્ધા સોસાયટી પાસે ગટરમાં વાછરડા ખાબકતા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા સોસાયટી પાસે આવેલી ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાના કારણે એક વાછરડું આ ગટરમાં પડ્યું હતું. ત્યારબાદ તેને બહાર કાઢવા માટે જીવદયા પ્રેમી રવિ કુશવાહે મહા મહેનતે વાછરડાનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. જેઓ જાતે 4 વખત ગટરમાં ઉતર્યા હતા. સાથે ભરૂચ ફાયર વિભાગની ટીમ પણ રેસ્ક્યુ કરવાની કામગીરીમાં મદદ કરી હતી. આમ જીવદયા પ્રેમી સહિતની ટીમે મહા મહેનતે વાછરડાને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. વાછરડું બહાર નીકળતાની સાથે આસપાસ દોડવા લાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભરૂચના ઘણા વિસ્તારમાં બનાવવામાં આવેલી ગટર લાઇન ખુલ્લી જોવા મળી રહી છે. તંત્રની બેદરકારીના કારણે કેટલીક ગટર લાઇનમાં ઢાંકણ નહીં હોવાના કારણે આવા અકસ્માતો જોવા મળે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1 JRDC, નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં નવા વર્ષે જાણે ચોમાસું જામ્યું. વાલિયામાં 2, નેત્રંગમાં 66માં 1 ઇંચ વરસાદ. સતત બીજા દિવસે વરસાદી માહોલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘાટના નવીનીકરણ દરમિયાન ભેખડ ધસી પડતા 3 સ્થાનિકોના દબાઈ જતા કરુણ મોત. ભેખડની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલતી હતી. ભાજપ કોંગ્રેસ આપના નેતાઓ મૃતકોના પરિવારને મળવા પહોંચ્યા. ગઈકાલે ગરુડેશ્વરમાં ભેખડ પડતા 3 શ્રમિકોના મોત થયા હતા. નર્મદા ઘાટ દુર્ઘટનામાં 3 મૃતકના પરિવારને 50 લાખની સહાયની જાહેરાત. રાજકીય મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો. ભરૂચના સાંસદ મનસુખ વસાવે અધિકારીને કહ્યું, પગ મારો તો રોડ તૂટી જાય છે. કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે ફરિયાદ કરો. નર્મદા જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત. 5 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ. સૌથી વધુ વરસાદ દેડિયાપાડામાં 3 ઇંચ ખાબક્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં મોટી સંખ્યામાં દેશ વિદેશી યુવા પર્યટકોનું આકર્ષણ. એકતાનગરમાં પ્રકાશ પર્વમાં પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાને રાખીને CISFએ વધારાની સુરક્ષા લોકોની ભીડના પગલે વ્યવસ્થાપન માટે આગોતરું અસરકારક આયોજન કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.